નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસનું બધું જ જીવન, ચાહે એ કોઈ ઝાડ હોય, કોઈ પ્રાણી હોય કે પછી આપણે પોતે હોઈએ, એ આખરે શેનું બનેલું છે? આપણા બધામાં એવું તો શું કોમન છે? આજે આપણે બાયોલોજીના એ જ પાયાના એકમની વાત કરવાના છીએ. ચલો કોષની અદ્ભુત દુનિયામાં ડૂબકી મારીએ. આપણી આસપાસ કેટલીય વસ્તુઓ છે, કેટલીક સજીવ, કેટલીક નિર્જીવ. પણ એવું તો શું છે જે એક જીવતા જાગતા ઝાડને એક પથ્થરથી અલગ પાડે છે? આ મોટા સવાલનો જવાબ એક નાનકડા પણ બહુ જ શક્તિશાળી શબ્દમાં છુપાયેલો છે: કોષ. તો આજના આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં કોષ એટલે શું એ સમજીશું. પછી એની શોધ કેવી રીતે થઈ એની રસપ્રદ વાર્તા જાણીશું. ત્યાર પછી કોષોના અલગ અલગ આકાર અને સાઇઝ જોઈશું. અને છેલ્લે એક બેક્ટેરિયાના કોષની અંદર ડોક્યું કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આ કોષ છે શું? એકદમ સાદી ભાષામાં કહું તો એ જીવનની ઈંટ છે. જેમ હજારો ઈંટો મળીને એક આખી ઇમારત બનાવે છે, બસ એ જ રીતે લાખો કરોડો કોષો મળીને કોઈ પણ સજીવનું શરીર બનાવે છે. હવે જુઓ, આ વ્યાખ્યામાં બે શબ્દો બહુ જ મહત્વના છે. પહેલું, સ્વતંત્ર અસ્તિત્વ. એનો મતલબ એ છે કે એક કોષ એ પોતે એક આખું જીવન છે, એ એકલો જીવી શકે છે. અને બીજું, એ જીવન માટે જરૂરી તમામ કાર્યો જાતે કરી શકે છે, જેમ કે શ્વાસ લેવો, પોષણ મેળવવું અને પોતાની સંખ્યા વધારવી. એટલે જ્યાં સુધી કોષ નથી ત્યાં સુધી જીવન નથી. સિમ્પલ. પણ સવાલ એ છે કે આ બધી વાતો આપણને ખબર કેવી રીતે પડી? કંઈ રાતોરાત તો આ જ્ઞાન મળ્યું નથી ને, બરાબર ને? એની પાછળ તો સદીઓની મહેનત છે, વૈજ્ઞાનિકોની જિજ્ઞાસા છે. ચાલો એ સફર પર એક નજર કરીએ. આખી વાર્તાના 3 મુખ્ય હીરો છે. સૌથી પહેલા 1838માં આવ્યા મેથિયસ શ્લીડન. એમણે હજારો વનસ્પતિઓનો અભ્યાસ કર્યો અને શોધી કાઢ્યું કે બધી જ વનસ્પતિઓ કોષોની બનેલી છે. એના બરાબર 1 વર્ષ પછી 1839માં આવ્યા થિયોડોર સ્વાન. એમણે કહ્યું, અરે, ખાલી વનસ્પતિ જ નહીં, બધા જ પ્રાણીઓ પણ કોષોના જ બનેલા છે. આ બંનેએ ભેગા મળીને કોષવાદનો પાયો તો નાખી દીધો. પણ એક મોટો સવાલ હજી બાકી હતો કે આ નવા કોષો આવે છે ક્યાંથી? અને પછી વાર્તામાં એન્ટ્રી થઈ રુડોલ્ફ વિર્શોની. 1855માં એમણે એક વાક્ય કહ્યું જેણે બાયોલોજીની આખી દિશા જ બદલી નાખી: ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. જેનો અર્થ થાય છે દરેક કોષ એના પહેલાના કોષમાંથી જ જન્મે છે, કોઈ જાદુથી પેદા નથી થતો. આ એકદમ ક્રાંતિકારી વિચાર હતો. એણે સાબિત કર્યું કે જીવન કોઈ અચાનક શરૂ નથી થતું, એ તો પેઢી દર પેઢી કોષ વિભાજનથી જ આગળ વધે છે. તો શું બધા કોષો એક સરખા જ દેખાય છે? ના, જરા પણ નહીં. જીવનમાં જેટલી વિવિધતા છે ને, એટલી જ કે કદાચ એનાથી પણ વધારે વિવિધતા કોષોના લેવલ પર છે. ચાલો જોઈએ કેવી રીતે. દાખલા તરીકે આપણા પોતાના લોહીમાં જે રક્તકણો છે એને જ જોઈ લો. એનો આકાર કેવો છે? ગોળ અને બંને બાજુથી અંદર દબાયેલો, બાયકોન્કેવ. આવો વિચિત્ર આકાર કેમ? કારણ કે આ જ ડિઝાઇન એને શરીરની પાતળીમાં પાતળી નસોમાંથી સરળતાથી સરકી જવા દે છે અને વધુમાં વધુ ઓક્સિજન પકડી રાખવામાં મદદ કરે છે. હવે એની સામે આપણા શ્વેતકણોને જુઓ. એમનો કોઈ ફિક્સ આકાર જ નથી. અમીબાની જેમ ગમે તેવો આકાર બદલી શકે. અને આ જ એમની સુપર પાવર છે. આને કારણે જ એ લોહીની નસોમાંથી બહાર નીકળીને જ્યાં ચેપ લાગ્યો હોય ત્યાં જઈને દુશ્મનો સામે લડી શકે છે. અને પછી છે આપણા ચેતાકોષ, શરીરના સૌથી લાંબા કોષોમાંથી એક. એનો આકાર લાંબા દોરા જેવો હોય છે. આવું કેમ? જેથી મગજમાંથી કોઈ સંદેશો શરીરના છેક દૂરના ખૂણા સુધી, જેમ કે પગના અંગૂઠા સુધી એકદમ ફાસ્ટ પહોંચાડી શકાય. તો જોયું, જેવું કામ એવો આકાર. હવે વાત કરીએ સાઇઝની. અહીં પણ જબરદસ્ત રેન્જ છે. દુનિયાનો સૌથી નાનો કોષ છે માઇકોપ્લાઝમા. કેટલો નાનો? માત્ર 0.3 માઇક્રોમીટર. કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એને જોવા માટે તો બહુ જ પાવરફુલ માઇક્રોસ્કોપ જોઈએ. એની સરખામણીમાં એક સામાન્ય બેક્ટેરિયા એ હોય છે લગભગ 3 થી 5 માઇક્રોમીટરનો. હજી પણ ખૂબ જ નાનો છે, પણ માઇકોપ્લાઝમા કરતાં તો ઘણું મોટું કહેવાય. અને આપણને કંઈક અંદાજ આવે એ માટે આપણા પોતાના રક્તકણની સાઇઝ છે લગભગ 7 માઇક્રોમીટર. આના પરથી ખ્યાલ આવે કે આ સૂક્ષ્મ દુનિયામાં પણ સાઇઝનો કેટલો મોટો ફેરફાર હોઈ શકે છે. સારું,
તો હવે આપણે કોષોમાં કેટલી વિવિધતા છે એ તો સમજી ગયા. તો ચાલો હવે એકદમ સિમ્પલ પ્રકારના કોષની રચનાને થોડું ઊંડાણથી સમજીએ. અને એના માટે આપણે ઉદાહરણ લઈશું બેક્ટેરિયાનું, જે એક આદિકોષ કેન્દ્રીય કોષ છે. આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે પ્રોકેરિયોટ્સમાં કોણ કોણ આવે? તો કે બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા અને પીપીએલઓ. આ બધાની મૂળભૂત રચના લગભગ સરખી જ હોય છે. અને એમની સૌથી મોટી ઓળખ શું? કે એમની પાસે આપણા કોષો જેવું કોઈ ખાસ વ્યવસ્થિત કોષ કેન્દ્ર નથી હોતું. બધું છૂટું છવાયું હોય છે. ચાલો આપણે બેક્ટેરિયાના કોષને બહારથી અંદરની તરફ બનાવતા જઈએ. સૌથી પહેલાં તો એની સુરક્ષા માટે એક મજબૂત કવચ હોય છે, જેને કોષાવરણ કહેવાય. આ કવચમાં પણ 3 લેયર છે. સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ, એની અંદર કોષ દિવાલ અને સૌથી અંદર કોષરસ્તર. હવે આ જે વચ્ચેનું લેયર છે ને, કોષ દિવાલ, એના આધારે બેક્ટેરિયાના 2 મુખ્ય પ્રકાર પડે છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. આ નામ એક વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ગ્રામ પરથી આવ્યું છે. એમણે એક રંગવાની ટેકનિક બનાવી હતી. જે બેક્ટેરિયા જાંબલી રંગ પકડી લે એ ગ્રામ પોઝિટિવ. કેમ? કારણ કે એમની દિવાલ જાડી હોય છે. અને જે રંગ ના પકડે એ ગ્રામ નેગેટિવ, કેમ કે એમની દિવાલ પાતળી હોય છે. આ નાનકડો તફાવત દવાઓ કેવી રીતે કામ કરશે એ નક્કી કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે. હવે કોષની થોડું અંદર જઈએ. અહીં એક ખાસ રચના જોવા મળે છે, મેસોઝોમ. આ બીજું કંઈ નથી, પણ જે સૌથી અંદરનું સ્તર કોષરસ્તર છે ને, એની અંદરની તરફ વળેલી ગળીઓ છે. પણ કામ બહુ મોટા કરે છે. કોષની નવી દિવાલ બનાવવાથી માંડીને શ્વાસ લેવા સુધી અને ડીએનએની કોપી કરવા સુધી, જાણે કે કોષનું એક નાનકડું મલ્ટીટાસ્કિંગ હેડક્વાર્ટર. કોષની અંદર પ્રોટીન બનાવવાની નાની ફેક્ટરીઓ હોય છે, જેને આપણે રિબોઝોમ્સ કહીએ છીએ. હવે કલ્પના કરો કે ઘણા બધા રિબોઝોમ્સ એકસાથે એક જ એમઆરએનએ મેસેજ પર કામે લાગી જાય, ત્યારે એક ચેઇન જેવી રચના બને છે. આ ચેઇનને કહેવાય પોલિઝોમ્સ. આ એકદમ કાર્યક્ષમ સિસ્ટમ છે, જાણે એક જ એસેમ્બલી લાઇન પર ઘણા બધા કારીગરો એકસાથે કામ કરીને ફટાફટ ઉત્પાદન કરી રહ્યા હોય. ચાલો તો આટલી બધી માહિતી પછી ફટાફટ એક રીકેપ કરી લઈએ કે આપણે આજે શું શીખ્યા. તો સૌથી પહેલી અને મહત્વની વાત, દરેક સજીવ કોષોનો બનેલો છે. પછી આપણે કોષવાદની ઐતિહાસિક સફર જોઈ, શ્લીડન, શ્વાન અને વિર્શોને યાદ કર્યા, જેમણે આપણને શીખવ્યું કે નવા કોષો જૂનામાંથી જ આવે છે. આપણે એ પણ જોયું કે કોષોના આકાર અને કદમાં કેટલી બધી વિવિધતા હોય છે અને કેવી રીતે એમના કામ સાથે જોડાયેલી હોય છે. અને છેલ્લે આપણે બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રીય કોષની અંદરની રચનાને સમજી, જે ભલે સરળ હોય પણ બહુ જ કાર્યક્ષમ છે. પણ આખી ચર્ચાના અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. આપણે શીખ્યા કે દરેક કોષ એના પહેલાના કોષમાંથી જ આવે છે, બરાબર? તો પછી વિચારો, આ દુનિયામાં, પૃથ્વી પર જે સૌથી વહેલો કોષ હતો, એ ક્યાંથી આવ્યો હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે પણ વિજ્ઞાન શોધી રહ્યું છે.